લીંબડીમાં ગેરકાયદેસર ખનન પર દરોડા પાડવામાં આવ્યા છે। 3.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। 8 વાહનો ઝડપાયા છે। પોલીસે 5 શખ્સોને સ્થળ પરથી ઝડપી લીધા છે। સરકારી ગૌચરમાં ગેરકાયદેસર ખનન થતું હતું। પ્રાંત અધિકારીએ કહ્યું કે સરપંચ અને તલાટી સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અમોએ મૂળી તાલુકાના લીમલી ગામે જે સરકારી સર્વે નંબર અને ગૌચરની જગ્યાની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલતી હતી। આ ખનન પ્રવૃત્તિની અંદર માટી અને રેતીનું મોટા પ્રમાણે ખનન છે એ જપ્ત કરવામાં આવેલું છે, જેની અંદર જુદા જુદા 2 સ્થળો ઉપરથી દરોડા પાડી અને કુલ 8 વાહનો, જેમાં 6 ડમ્પર અને 2 જેસીબીનો સમાવેશ થાય છે અને 3 કરોડ ને 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે।